વાત કરીએ વરસાદની સ્થિતિની તો આજે અને આવતીકાલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત કે જ્યાં આજે વરસશે ભારે વરસાદ હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ અનુસાર ગુજરાત પર સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, જેને લઈ આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। આજે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે। હવામાન વિભાગના મતે ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસશે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 72% વરસાદ થઈ ચૂક્યો છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેને લઈને આ મહિનાના અંતમાં ભારે વરસાદ થશે। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે। અંબાલાલ પટેલના મતે સપ્ટેમ્બરની અંદર ભારે વરસાદ વરસશે, તો ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે। વાત કરીએ વરસાદની સ્થિતિની તો આજે અને આવતીકાલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત કે જ્યાં આજે વરસશે ભારે વરસાદ હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ અનુસાર ગુજરાત પર સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, જેને લઈ આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। આજે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે। હવામાન વિભાગના મતે ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસશે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 72% વરસાદ થઈ ચૂક્યો છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેને લઈને આ મહિનાના અંતમાં ભારે વરસાદ થશે। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે। અંબાલાલ પટેલના મતે સપ્ટેમ્બરની અંદર ભારે વરસાદ વરસશે, તો ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે।